વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપર આપણા દેશમાં E85 લોન્ચ થઈ ગયું, એટલે હવે 85% ઇથેનોલ બ્લેન્ડ થઈને આવશે પેટ્રોલમાં, જેના લીધે એવું અનુમાન મારવામાં આવે છે કે આશરે 15,151 કરોડ રૂપિયાનું આપણા દેશનું ફોરેન એક્સચેન્જ બચશે. એટલું જ નહીં, આપણા દેશમાં ખેડૂતોની 12,400 12,500 કરોડ રૂપિયાની વાર્ષિક આવક વધશે અને 66.4 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ આપણે પ્રદૂષણ વાતાવરણમાં કરવાનું ઓછું કરી શકીશું. પણ આ બધા તો મેક્રો ઇકોનોમિક આંકડા છે. આ E85 પેટ્રોલ આપણે આપણા વાહનોમાં નખાવવાથી આપણી માઇલેજ કેટલી ઘટશે, વાહનનું એન્જિનમાં કેટલું નુકસાન પહોંચશે, આ જો તમારે જાણવું છે ને તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર અને આપણા મિનિસ્ટર ઓફ પેટ્રોલિયમે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે E85 લોન્ચ કરી દીધું છે. 48 આઉટલેટમાં હવે E85 મળવા લાગ્યું છે અને આ E85 પેટ્રોલ કરતા 20 રૂપિયા સસ્તું છે. જ્યારે 102 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ મળે છે, ત્યારે 82 રૂપિયાનું આ E85 મળે છે. પણ આ જેવું E85 લોન્ચ થયું ને, એવા તરત જ મને પુષ્કળ મેસેજીસ અને કોમેન્ટ્સ આવી છે, જેમાં એક પછી એક હું તમને દરેક સવાલોનો જવાબ આપવાનો. સૌથી પહેલો પ્રશ્ન એ જ છે કે આ E85 લોન્ચ થયું એટલે શું આપણે બધાએ હવે E85 પેટ્રોલ જ નખાવવું પડવાનું છે? તો એનો જવાબ છે ના. જો આપણા દેશમાં 1 એપ્રિલ 2026 થી E20 કમ્પલસરી થઈ ગયું, એટલે પેટ્રોલનો દરેક ટીપું જે આપણા દેશમાં વેચાય છે એ ટીપામાં 80% પેટ્રોલ અને 20% ઇથેનોલ હશે. આ કમ્પલસરી છે. પણ E20 વાળા વાહનોમાં કે E10 કે E0 વાળા વાહનોમાં E85 નહીં ચાલે. E85 ફક્ત ફ્લેક્સ ફ્યુલ વાળા વાહનો જ એક્સેપ્ટ કરી શકશે. આ ફ્લેક્સ ફ્યુલ વાળા વાહનો સ્પેશિયલ એટલે હશે કારણ કે E20 થી લઈને E100 સુધીનું ફ્યુલ એક્સેપ્ટ કરી શકશે. E20 એટલે 20% ઇથેનોલ, પણ E100 એટલે 100% ઇથેનોલ નહીં. આનું કારણ છે ને, હું તમને આગળ સમજાવીશ કે કેમ 100% ઇથેનોલ ના એક્સેપ્ટ કરી શકે. અત્યારે આ વિડીયોમાં આપણે વાત કરીએ ફ્લેક્સ ફ્યુલ વાહનોની. ફ્લેક્સ ફ્યુલ વાહનોમાં છે ને એક ઇથેનોલ સેન્સર કે પછી ફ્લેક્સ ફ્યુલ સેન્સર લગાડવામાં આવશે. આ સેન્સરનું કામ શું છે? ECU જે એન્જિન કંટ્રોલ યુનિટ છે ને, એને રિયલ ટાઈમ ડેટા આપવાનો કે જે ઈંધણ તમારા તરફ આવી રહ્યું છે એન્જિન તરફ, એ ઈંધણમાં ગેસોલિન એટલે પેટ્રોલની માત્રા કેટલા % છે અને ઇથેનોલની માત્રા કેટલા % છે, અને એ જે પર્સેન્ટેજ હશે ને, આ સેન્સર જે કહેશે એ પર્સેન્ટેજ પ્રમાણે ફ્યુલ ઇન્જેક્શન કંટ્રોલ કરવાનું, સ્પાર્ક ટાઈમિંગ એડજસ્ટ કરવાનું, આ બંને વસ્તુઓ કંટ્રોલ કરવી પડશે, તો નોકિંગ નહીં થાય. બેસિકલી ઇથેનોલ અને પેટ્રોલ અલગ અલગ વસ્તુઓ છે અને એ બંનેઓને જ્યારે આપણે યુઝ કરતા હોય છે ફ્યુલ મિક્સમાં હવાની સાથે, ત્યારે અલગ અલગ સ્પાર્ક ટાઈમિંગ હોવા જોઈએ, અલગ અલગ ઇન્જેક્શન રેશિયો હોવો જોઈએ, ત્યારે એને ફૂલ યુટિલાઇઝ કરી શકાય. નહીં તો એ ઇંધન વેસ્ટ થાય, નોકિંગ થાય, અને નોકિંગ આપણા એન્જિન માટે ખરાબ છે, એન્જિનને ખરાબ બી કરી શકે છે. આના સિવાય ફ્લેક્સ ફ્યુલ વાળા વેહિકલ્સમાં બીજા 2 મોટા ચેન્જ હશે. સૌથી મોટો ચેન્જ એ હશે કે ફ્યુલ ઇન્જેક્ટર્સ જે હશે ને, એ નોર્મલ પેટ્રોલ વાળા વાહનો કરતા મોટા હશે, કારણ કે વધારે ઇંધન આમાં ઇન્જેક્ટ કરવું પડશે. અને બીજું, જે સીલ ઓરિંગ ને એ બધું હશે ને, હાર્ડન્ડ હશે. તમે અગર ઇથેનોલ વાળો સાચું કહુંનો પૂરો વિડીયો જોયો હશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, અહીંયા ક્યાંક બી તમે ક્લિક કરી શકશો, એ અગર તમે જોયો હશે ને, તો એમાં મેં ડિટેલમાં સમજાવ્યું છે કે એમાં શું થાય છે. પણ જો ટૂંકમાં કહું ને, તો ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝે એક રિસર્ચ કરી હતી, જેમાં એવું બહાર પાડ્યું હતું કે જે આપણા રબર વાળા જે સ્ટ્રેચ થાય એવી વસ્તુઓ હશે ને, એ વસ્તુઓને ઇથેનોલ વહેલી ખરાબ કરી દે છે, કારણ કે ઇથેનોલ છે ને મોઇશ્ચર એબ્ઝોર્બ કરી શકે વાતાવરણમાંથી, અને એ મોઇશ્ચર આ બધી વસ્તુઓને ખરાબ કરી દે. એટલે ફ્લેક્સ ફ્યુલ વાહનોમાં હાર્ડન્ડ ઓરિંગ અને સીલ યુઝ કરવામાં આવશે. એના સિવાય ઇથેનોલમાં બીજી એક પ્રોબ્લેમ ખબર છે શું છે? કે ઓછું ટેમ્પરેચર હોય ને, ત્યારે ઇથેનોલને કમ્બશન કરવામાં એટલે આગ પકડવામાં વધારે સમય લાગે, અને એના લીધે ફ્લેક્સ ફ્યુલ વાહનોમાં હીટેડ ફ્યુલ લાઇન્સ એટલે ગરમ ગરમ ફ્યુલ લાઇન્સ પણ જોઈશે, એટલે ટેમ્પરેચર ઘટી ના જાય. અને આ જ કારણ છે કે E100 માં પણ 5-6% તો પેટ્રોલ જોઈશે જ આના ઇગ્નિશન માટે. બીજો અને સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ એ છે કે આ ઇથેનોલના લીધે આપણા વાહનના માઇલેજ ઉપર શું અસર પડશે? આનો બી એક ડિટેલ્ડ એક્સપ્લેનેશન એ જૂના ઇથેનોલ વાળા વિડીયોમાં મૂકેલો જ છે. તમારે ડિટેલમાં સમજવું હોય ને તો એ વિડીયો જોઈ લેજો. ટૂંકમાં તમને કહું તો ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝની જે સ્ટડી હતી ને, એ સ્ટડીમાં એ લોકોએ એવું આપણને જાણ કરી કે E0 વાળા જે વાહનો છે ને, જે ઇથેનોલ માટે તૈયાર કરેલા જ નથી, એને જો E10 માટે કેલિબ્રેટ કરે અને E20 એટલે 20% ઇથેનોલ વાળું ઇંધન જો યુઝ કરે છે ને, તો એવા સંજોગોમાં 6 થી 7% માઇલેજ ઘટી શકે છે. 4 વ્હીલર્સમાં 3 થી 4% ઘટી શકે છે 2 વ્હીલર્સમાં. અને જો E10 વાળા વાહનો છે એ અગર E20 યુઝ કરે છે, તો એમાં બી 1 થી 2% માઇલેજમાં ફરક પડી શકે. પણ આ તો 10-20% ઇથેનોલની વાત કરીએ છીએ. E85 ના લીધે માઇલેજ પર શું અસર થાય? તો ઇથેનોલની નોર્મલ પેટ્રોલ કરતા કેલોરીફિક વેલ્યુ ઓછી હોય. એનો મતલબ એ છે કે સેમ પાવર માટે વધારે ઇથેનોલ બાળવું પડે પેટ્રોલ કરતા, અને
એટલે જ જ્યારે આપણે ઇથેનોલ વાળું ફ્યુલ યુઝ કરીએ છીએ તો એ માઇલેજ ઘટવાની જ છે. કેટલી ઘટશે? તો એ મને અત્યારે ઇન્ડિયાની કે આપણા ફ્લેક્સ ફ્યુલ વાહનોની કોઈ રિસર્ચ મળી નથી, પણ મને 2007ની યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીની અને યુનિવર્સિટી ઓફ ઓહાયોની એક રિસર્ચ મળી છે. આ બંને રિસર્ચથી મને એક વસ્તુ ખબર પડી કે ભાઈ આપણે જ્યારે E85 ઇંધન યુઝ કરીએ છીએ ને ત્યારે આપણા વાહનનું માઇલેજ આશરે 26% ઘટી શકે છે. એનો મતલબ એવો થયો કે આપણું માઇલેજ આપણને 1/4 જ મળવા લાગે. હવે આ માઇલેજ જે ઘટવાનું છે ને એ કારણસર મને લાગે છે કે 20 રૂપિયા ભાવમાં બી જે ઘટાડો કર્યો છે ને એટલે જ કર્યો છે. ઉદાહરણ તરીકે એક ગાડી છે જે 15 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આપે છે અને 102 રૂપિયાના ભાવે આપણે જો પેટ્રોલ ખરીદીએ છીએ ને તો પર કિલોમીટર આપણે 6 રૂપિયા ને 80 પૈસાનું પેટ્રોલ વાપર્યું. એ જ અગર આપણે જો આમાં કેલ્ક્યુલેટ કરીએ અને જો 26% એવરેજ ઘટાડી દીધી એટલે 12ની અગર એવરેજ આવે છે એટલે 12 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ આવે છે, 82 રૂપિયા આપણે આપણું ઇંધન E85 ખરીદીએ છે તો પણ આપણે 6 રૂપિયા ને 80 પૈસા જ કોસ્ટિંગ આવશે પ્રતિ કિલોમીટરની. એટલે બેસિકલી આમાં કઈ 20 રૂપિયાનો જે ઘટાડો થયો છે એ ઘટાડાથી આપણી પર કિલોમીટર કોસ્ટ ઓછી નહીં થાય એવું મને લાગે છે આ રિસર્ચ જોતા. હવે ફ્લેક્સી ફ્યુલ વાહનોમાં યુઝ કરીને અગર આ આંકડો ચેન્જ થાય છે તો કદાચ એ આપણને ફાયદો થઈ શકે, પણ અત્યારે નો પ્રોફિટ નો લોસ ઉપર આપણે બેઠા છે. ડિસેમ્બર 2026 સુધી 500 અને ડિસેમ્બર 2027 સુધી 5000 પંપનો ટાર્ગેટ છે જે E85 વેચશે. અને સરકારનું અનુમાન એવું છે કે હવે આવનારા જેટલા બી વેહિકલ વેચાય છે આવનારા સમયમાં 50% ટુ વ્હીલર્સ અને 50% ફોર વ્હીલર્સ જો ફ્લેક્સ ફ્યુલ વાળા વેચાય છે ને તો એવા સંજોગોમાં આવનારા વર્ષોમાં ખેડૂતોની ઇન્કમ 12400 કરોડથી વધશે, આપણા દેશનું ફોરેન એક્સચેન્જ 15000 કરોડ જેટલું વધશે અને 66.4 ટન કાર્બન એમિશન્સ ઓછા થશે. નેક્સ્ટ સવાલ એ છે કે E20 કે E85 આપણે યુઝ કરીએ છીએ તો શું આપણા ઇન્સ્યોરન્સ ક્લેમમાં અસર પડશે? અગર ક્લેમ કર્યો ને રિજેક્ટ તો નહીં થઈ જાય ને? તો એનો જવાબ છે કે ના, રિજેક્ટ નહીં થઈ જાય. ચોથો સવાલ એમિશનનો પણ આપણે સવાલ પૂછવાનો હોય કે આનાથી વાતાવરણમાં શું ફરક પડે છે. તો ઓબ્વિયસલી ઇથેનોલ વાળું ઇંધન આપણે યુઝ કરીએ છીએ ને તો એનાથી એમિશન્સમાં ઘટાડો આવશે, એટલે કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, અનબર્ન્ડ હાઇડ્રોકાર્બન્સ આ બધું તો ઓછું થશે જ થશે. વાતાવરણમાંથી PM એટલે પાર્ટિક્યુલેટ મેટરના એમિશન્સ પણ ઓછા થશે, પણ એનો મતલબ એ નથી કે એમિશન્સ ઓછા થયા છે. ઇથેનોલ વાળું ઇંધન યુઝ કરવાને લીધે એસિટલ ડિહાઇડ નામનું એક એમિશન થાય છે. આ જે એમિશન છે ને આ ડાયરેક્ટલી ગ્લોબલ વોર્મિંગ નથી કરતું, ઓઝોન લેયરને ડિપ્લીટ નથી કરતું, પણ આ એમિશન છે ને જે સ્મોગની ઇફેક્ટ આવે છે ને, જે સવારે આપણે જાગીને ધુમાડો દેખાય, વાતાવરણ ચોખ્ખું ના દેખાય, એની પાછળનું એક કારણ બની શકે છે. એટલે આના માટે સરકારે બીજો કોઈક નિયમ લાવવો પડશે. પાંચમો સવાલ પાવરને લઈને છે કે શું ઇથેનોલ વાળું ઇંધન વધારે પાવર આપશે? એનો જવાબ હા છે. ઇથેનોલ વાળું ઇંધન હાયર ઓક્ટેન વેલ્યુ વાળું હોય, જે આપણે મોંઘા વાહનો લઈએ ને એમાં હાયર ઓક્ટેન ફ્યુલ ભરાવવું પડે ને, બસ એ જ ઇથેનોલમાં બી ઓક્ટેન વધારે હાઈ હોય, એનું કોમ્પ્રેશન વધારે થઈ શકે છે એટલે પાવર પણ વધારે આપશે. બસ હવે આવનારા સમયમાં ફ્લેક્સ ફ્યુલ વાહનોનો ડેટા મળે તો આપણને એકચ્યુઅલ ખબર પડશે કે ઇંધનમાં એક્ઝેક્ટ ફરક શું પડવાનો છે. પણ સાચું કહું ના, આ એપિસોડ જોઈને તમને E85 ની જો સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય ને તો સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું.